જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે બાળકોને ભાવે તેવા બ્રેડના લોલીપોપ બનાવીશું। તેના માટે 4 બટાકા મેં બાફી લીધા છે। હવે તેને ભાજી પાના મેશરથી મેશ કરી લેવાના છે। આ નાસ્તો બહુ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે તેવો આ નાસ્તો બને છે। પહેલાં આપણે બટાકાને સરસ મેશ કરી લઈશું। એકદમ મેશ કરી લીધા છે। હવે તેમાં આપણે ડુંગળી કટ કરી લીધી છે ને લીલા મરચાં તીખા કટ કરી લીધા છે તે લઈ લઈશું। 1 ડુંગળી અને 2 થી 3 લીલા મરચાં કટ કરી લીધા છે। અડધી ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશ તીખાસ માટે। થોડું આખું જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। ચાટ મસાલો લઈ લઈશું। અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈ લેવાનો છે। થોડો ગરમ મસાલો લઈશું। 1 ચીઝ ક્યુબને આપણે ખમણી લઈશું। એક ચીઝ ક્યુબ લઈ લીધી છે। હવે તે છીણી લેવાનું છે સરસ। તેને આમાં તમે પનીર લેવું હોય તો તે પણ લઈ શકો છો। મેં ચીઝ લીધી છે। હવે બધું સરસ મિક્સ કરી લેવાનું છે। હવે તે મિક્સ કરી લીધું છે। મિશ્રણ રેડી થઈ ગયું છે આપણું। હવે આપણે તેમાંથી નાના નાના સિલિન્ડર શેપ આપીશું। તમારે જે સાઈઝના લોલીપોપ બનાવવા હોય તે સાઈઝના સિલિન્ડર શેપ આપી દેવાનો છે। આ રીતે બધા શેપ આપીને રેડી કરી દઈશું। બધા કરીને રેડી કરી દીધા છે। આ સ્લરી બનાવવાની છે તેના માટે મેં 4 ચમચી જેટલો મેદાનો લોટ લઈ લીધો છે। તમારે કોર્નફ્લોર લેવું હોય તો તે પણ લઈ શકો છો, પણ મેં મેદાનો લોટ લીધો છે। તેમાં આપણે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈ લઈશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। થોડું થોડું પાણી એડ કરીને આપણે સ્લરી બનાવી લઈશું। મીડિયમ થીક બનાવવાની છે, બહુ થીક કે નથી બનાવવાની, બહુ લિક્વિડ ફોર્મમાં પણ નથી બનાવવાની। મીડિયમ થીક આપણે સ્લરી બનાવીને રેડી કરી દીધી છે। જો હવે તેને આપણે સાઈડમાં મૂકીશું। બ્રેડ લઈ લઈશું। બ્રેડની મેં સાઈડની કિનારીઓ કટ કરી લીધી છે। હવે તેને વેલણ મારી લઈશું અને તેને થોડું પતલી બનાવી લઈશું। હવે તે હલકા હાથે વેલણ મારી લેવાનું છે। જો પતલી કરી દીધી છે। બીજી બ્રેડ લઈશું, તેને પણ આપણે વણી લઈશું। આ રીતે તમે વણી લેશો તો સરસ આપણો રોલ વળશે લોલીપોપ માટે। વણી લીધી છે। હવે સાઈડની કિનારી છે એ 2 બ્રેડને આપણે ભેગી કરી દેવાની છે કે થોડું આપણે પાણી લગાવી લઈશું એક સાઈડ। આ રીતે પાણી લગાવી લેવાનું છે અને બીજી બ્રેડની કિનારી તેના પર મૂકીને વણી લેવાનું છે। ચિપકાઈ દીધી છે। જો હવે તેનો રોલ વારવાનો છે। આપણે સ્ટફિંગ બનાવ્યું છે તેમાંથી સિલિન્ડર શેપ આપ્યું છે તે મૂકી દઈશું અને હલકા હાથે તેનો રોલ વારીશું। ટાઈટ રોલ વારવાનો છે। આ રીતે પકડીને એકદમ ટાઈટ રોલ વારી લઈશું। હવે જ્યાંથી ફોલ્ડ કરવાની છે ત્યાં થોડું આપણે પાણી લગાવી લઈશું। પાણી લગાવીને પ્રેસ કરીને એકદમ ટાઈટ રોલ વારી દેવાનો છે। થોડી વાર તમે એને પ્રેસ કરશો એટલે ચીપકી જાય છે। ચીપકી ગયું છે સરસ। હવે આપણે લોલીપોપ છે એટલે આપણે સ્ટીક લઈ લઈશું। આ તે સ્ટીકની અંદર એડ કરી દઈશું અને થોડું પ્રેસ કરી લઈશું। આ રીતે આપણે બધા બ્રેડના રોલ વારી લઈશું। પહેલાં રોલ વારીને લઈ લીધા છે અને સ્લરી બનાવી છે તેને એકવાર ચમચીથી ફેરવી લઈશું।
બ્રેડના રોલ વારે છે તેમાં ડીપ કરી લઈશું. આ તે તરી લગાવી લેવાની છે અને પછી તેને આપણે બ્રેડ સ્કમ્પમાં કોટ કરી લેવાના છે. આ તે કોટ કરી લેવાનો છે. આપણે બ્રેડની સાઈડની કિનારી કટ કરી છે તેને જ મેં બ્રેડ સ્કમ્પ બનાવી દીધા છે. એનો ઉપયોગ કર્યો છે. બ્રેડ સ્કમ્પ બની કોટ કરી લીધા છે. જો આ રીતે બધી બાજુ સરસ કોટ કરી લેવાના છે. સ્લરીમાં ડીપ કરીએ છીએ એટલે સરસ બ્રેડ સ્કમ્પ કોટ થઈ જાય છે ને એકદમ ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે આ લોલીપોપ. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે આપણે બધા રોલ બનાવી દીધા છે અને બીજા રોલને મેં બીજું સ્ટફિંગ હતું તેમાંથી મેં ગોળ શેપ આપ્યો છે. તેને પણ આપણે સ્લરીમાં ડીપ કરી લઈશું. તમે બે શેપમાં કરી શકો કે જ્યાં આપણે લોલીપોપનો બનાવી છે એટલે આપણે સ્ટીક એડ કરી છે. આ તે બ્રેડ સ્કમ્પમાં કોટ કરી લેવાના. કોટ કરી લીધા છે. આ રીતે બીજા બોલને પણ આપણે કોટ કરી લઈશું અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગેસની આંચ ફાસ્ટ જ રાખી છે. જે આપણે બ્રેડનો સ્ટીક બનાવી છે લોલીપોપ તેને આપણે તળવા મૂકી દીધા છે. જો અને ઉપરથી આ રીતે ચમચીની મદદથી સ્પ્રેસ કરવાનો તેલને એટલે ઉપરથી પણ સરસ ક્રિસ્પી થઈ જાય. ઉલટ પુલટ કરવાનું 3 થી 4 વાર ઉલટપુલટ કરીને સરસ ક્રિસ્પી તળી લેવાના છે આ લોલીપોપને. જરા પણ છૂટા નથી પડતા. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આ રીતે કંઈક નવું તમે બાળકોને બનાવીને આપશો તો એમને ખૂબ જ ભાવશે. એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તેને બહાર લઈ લઈશું. એકદમ ગોલ્ડન થઈ જાય પછી તેને બહાર લેવાના છે અને આંચ ફાસ્ટ જ રાખવાની છે. સ્લો નથી કરવાની. જરા પણ તેલ અંદર રહેતું નથી એવા આપણા લોલીપોપ બની ગયા છે. બીજી સ્ટીક બનાવીને રેડી કરી છે તે પણ તળવા મૂકી દઈશું. તેના પર પણ તેલ છાંટીશું. આવડતે ઉપરનો ભાગ પણ સરસ ક્રિસ્પી થઈ જાય અને ઉલટ પુલટ કરીને આપણે તેને સરસ તળી લીધા છે. જો થઈ ગયા છે ક્રિસ્પી. હવે તેને બહાર લઈ લઈશું. આ રીતે આપણે બધા લોલીપોપને તળી લઈશું અને બીજા રાઉન્ડ શેપમાં કરે છે તેને પણ આપણે તળવા મૂકી દઈશું. તેના પર પણ તેલ સ્પ્રેડ કરીશું આ રીતે અને તેને પણ ક્રિસ્પી એકદમ તળી લઈશું. ઉલટ પુલટ કરતા રહીશું. તેને પણ બે સાઈડ સરસ ઉલટ પુલટ કરીને એકદમ ગોલ્ડન તળાઈ ગયા છે. ઝટપટ બની જાય છે. જો બનીને રેડી છે અને સર્વ કરવા માટે આપણે પ્લેટમાં લઈ લીધું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે બ્રેડના લોલીપોપ્સ. તમે એકવાર જરૂરથી ટ્રાય કરો છો. ને મેં કેચઅપ અને મિયોનીઝ સાથે સર્વ કર્યા છે. આ રીતે તમે સર્વ કરશો તો બાળકોને ખૂબ જ ભાવશે. અને ગોળવાળા પર પણ આપણે કેચઅપના ટોપ્સ મૂકીને સર્વ કર્યા છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ લાગે છે. અને જો તમને મારા બ્રેડના લોલીપોપની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ઝટપટ બની જાય એવો નાસ્તો.